નમસ્કાર. ફરીથી આપ બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. અગાઉ મેં ધ્યાન અને ઉર્જાને લગતા ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે. મને વિશ્વાસ છે આપ બધા જોતા હશો અને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતા હશો અને મને સપોર્ટ પણ કરો છો. ધન્યવાદ. હવે ધ્યાનની વાત કરીએ તો આપણે જે ધ્યાનનો ઉપયોગ કર્યો આધ્યાત્મિકતા માટે, અધ્યાત્મ માટે, વિકાસ માટે, સદગતિ માટે, મોક્ષ માટે, વિદેશીઓ જ્યારે ભારતમાં આવ્યા એનાથી પહેલાં એ લોકો પોતાને ભારતીયોથી સર્વશ્રેષ્ઠ સમજતા હતા. પરંતુ અહીં આવ્યા બાદ એમણે જ્યારે ભારતીય સાહિત્ય વાંચ્યું, ભારતીય વેદ, પુરાણ, ઉપનિષદ, શાસ્ત્રો બધા વાંચ્યું, તો એમાં એણે ધ્યાનનો સિદ્ધાંત જોયો. એ લોકોએ એનું વાંચન કરી, એનું રીડિંગ કરી એક તારણ કાઢ્યું કે જે ધ્યાનનો સિદ્ધાંત છે કે એનો ઉપયોગ કરીને મનુષ્ય ધારે કર્મ કરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે ધ્યાનનો ઉપયોગ કરવા માટે આપણા જે ઋષિમુનિઓ હતા, આપણા મહાપુરુષો હતા, એ 3 વર્ષ, 4 વર્ષ, 12 વર્ષ, 20-25 વર્ષ સુધી સતત પોતાના આખા શરીરની જે ઉર્જા છે એક જગ્યાએ કેન્દ્રિત કરી અને ઈશ્વર પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતા હતા. હવે એ લોકોએ એના પરથી એવું તારણ કાઢ્યું, એવું નક્કી કર્યું કે જો ધ્યાનનો ઉપયોગ વ્યવસ્થિત કરવામાં આવે, ધ્યાનનો ઉપયોગ કરી અને 5, 10, 12, 15 કે 20 વર્ષ સુધી કોઈ એક દિશામાં કામ કરવામાં આવે, કોઈ એક જ સિદ્ધાંત પર કામ કરવામાં આવે તો માણસ ધાર્યું કામ કરી શકે છે. એ રીતે ધ્યાનનો ઉપયોગ કરી આ બધા જાણતા હશો કે જેટલી પણ વૈજ્ઞાનિક શોધો થઈ છે, મોટાભાગની શોધો બધી 16મી 17મી સદી બાદ જ થઈ છે. એ સમયગાળા દરમિયાન જે ફ્રેન્ચો છે, અંગ્રેજો છે, ઘણા બધા વિદેશી જ્ઞાતિઓ છે, વિદેશી જાતિઓ છે, વિદેશી સમુદાયો છે ભારતમાં આવ્યા. આ લોકોએ આ બધું ધ્યાનનો સિદ્ધાંત વાંચી અને ત્યારબાદ નવી શોધો માટે, માની લો કોઈ કે મોબાઈલ બનાવ્યું, ટીવી બનાવી, લાઇટની ઉર્જાની શોધ કરી, લાઇટની શોધ કરી, બલ્બની શોધ કરી, વર્ષો સુધી એકને એક વસ્તુ પર કામ કર્યું. એનાથી શું થાય કે વર્ષો સુધી તમે એકને એક વસ્તુ પર કામ કરો, કાંઈક શોધવાની કોશિશ કરો, તો તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે, અવચેતન મન છે, એ ધીમે ધીમે બધા વિચારો એમાં સંગ્રહિત થાય છે અને ધીમે ધીમે વસ્તુને સાકાર કરી બતાવે છે. તો આ રીતે વિદેશીઓએ આપણા ધ્યાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી એક ચોક્કસ દિશામાં એક જ ધ્યાનથી કામ કરવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ઘણી બધી શોધો કરી. જે શોધોના અનુલક્ષીને જે શોધોના કારણે આપણું જે આજનું જે જીવન છે એ આટલું બધું સુખમય બન્યું છે. ધન્યવાદ.